કામરેજ તાલુકામાં યુવકની કરપીણ હત્યા કરવામાં આવી। પરબ ગામે આવેલા ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં હત્યાની ઘટના બની હતી। મિલની બાજુમાં આવેલા ખુલ્લા ખેતરમાંથી હત્યા કરાયેલી હાલતમાં યુવકનો મૃતદેહ મળી આવ્યો હતો। યુવકના મૃતદેહને માથામાં બોથડ પદાર્થથી માર મારી તેની હત્યા કરી હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે। કામરેજ તાલુકામાં યુવકની કરપીણ હત્યા કરવામાં આવી। પરબ ગામે આવેલા ઇન્ડસ્ટ્રીયલમાં હત્યાની ઘટના બની હતી। મિલ બાજુમાં ખુલ્લા ખેતરમાંથી મળ્યો હતો હત્યા કરાયેલો યુવકનો મૃતદેહ માથામાં બોથડ પદાર્થ મારી હત્યા કરવામાં આવી હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે। યુવકનું નામ દીપક મિશ્રા હોવાનું કહેવામાં આવી રહ્યું છે। મિલમાં રહેતો હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું। આઈસીબી એસઓજીની ટીમો અને જિલ્લા પોલીસ વડા ઘટના સ્થળે પહોંચ્યા હતા। બરાબર। કામરેજ પોલીસ સ્ટેશનમાં જે પરબ ગામ છે એની સીમમાં આજે સવારે પોલીસને એક માહિતી મળી હતી કે એક વ્યક્તિ મરણજનક હાલતમાં પડ્યા છે। તાત્કાલિક પીઆઈ અને અમારી એલસીબી ટીમ જે છે એ અહીંયા આવી ચેક કર્યું તો જે મરણ જનાર વ્યક્તિ છે એની હાલ અમને જે પ્રાથમિક જાણકારી મળી છે એ મુજબ દીપક મિશ્રા નામનો વ્યક્તિ છે અને અહીંયા જે ઇન્ડસ્ટ્રીયલ યુનિટ છે એની અંદર એ મજૂરી કામ કરતા હતા અને એના માથા ઉપર બોથડ પદાર્થ મારી એની હત્યા નિપજાવવામાં આવેલી છે। હજી પ્રાથમિક રીતે જ અમે અત્યારે જગ્યાનું સર્ચ અને અન્ય કરી રહ્યા છીએ। એફએસએલ અધિકારીને પણ બોલાવવામાં આવેલા છે અને સાયન્ટિફિક ઢબે તપાસ થશે। હાલમાં ફરિયાદ લેવાની કાર્યવાહી ચાલુ છે અને આરોપીને સત્વરે પકડી લેવામાં આવશે। બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ।